વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે તો ગત સપ્તાહે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ ખાતે દવાનો અંગે રજૂઆત કરી હતી તો દિન પ્રતિદિન વસ્તીમાં વધારો અને વાહનોમાં પણ વધારો થતો હોવાથી રસ્તા સાંકડા હોય તો તાત્કાલિક રજૂઆતને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને દબાણ શાખા દ્વારા ડભોઈ નગરપાલિકાએ વોક પ્લેટફોર્મ હટાવવાની કામગીરી હાથ ધરી હતી તો વેપારીઓ દ્વારા વોક પર દબાણ કરાતા વોક હટાવવામાં આવ્યું અને 6 વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો વોક ચીફ ઓફિસર જય કિશન તડવીની દબાણ શાખાના કર્મચારીઓને સૂચના અનુસાર વોક હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી।